તો હવે ફ્રીજમાં થોડું એવું તરબૂચ પડ્યું છે એટલું એવું તો ખાઈ નાખીએ હાલો. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજે નાઈ કરીને થઈ ગયા છીએ રેડી અત્યારે અને વાગી ગયા છે 9:30. જો 9:30 થઈ ગયા તો અત્યારમાં કોલેજે પેપર દેવા જવાનું છે. તો હાલો 10 વાગ્યાનું પેપર છે અને કોફી ટાઈમ થાય છે. અત્યારે જાઉં છું પેપર દેવા. અત્યારે આવી ગયો છું ભાઈબંધને લેવા આ સર્કલ. તો ભાઈ ફાઇનલી પેપર પૂરું થઈ ગયું છે અને હવે આવી છીએ ઘરે. ગાડી કાઢી લીધી છે અને આવી ગયા છીએ અહીંયા પાણી પીવા. હવે ઘરે જઈએ છીએ. તો ઘરે આવી ગયા છીએ અને જમવાનું છે. જો કેટલા વાગી ગયા? 1:30 વાગી ગયો છે. તો જમવા બેવાનું છે. ચાલો મોડું મોડું ધોઈ નાખીએ, જમવા બેસી જાય. તો હવે હાથ ને પગ ને ધોઈ નાખ્યું ને હવે મજા આવી ગઈ અને હળવા કપડાં પહેરી લીધા. જો હમણાં ભારે કપડાં પહેર્યા હતા થોડા, એમાં મજા નથી આવતી. હવે મજા આવે છે. તો હાલો હવે જમવા બેસી જાય. જમવામાં શું છે હાલો તમને બતાવું. તો જો જમવામાં રોટલી, કેરી અને વાલનું શાક છે. તો હવે જમી લેવું. હવે મસ્ત જમવાનું થઈ ગયું છે અને જમી લીધું. તો હવે છે ને વાગી ગયા છે બપોરના 1:45 થયા છે. તો અત્યારે હવે હું છે ને ઘડીક તો મારે હજી કોલેજના તો પેપર તો પૂરા થઈ ગયા છે. આજે છેલ્લો પેપર હતો એ પૂરો થઈ ગયો આજ તો. અને હવે છે ને ખાલી થોડુંક કામ છે. એક સીટ દોરવાની છે થોડી, 1 કે 2 સીટ દોરવાની છે. તો એ હવે દોરીને બતાવવાની છે. તો હવે એ દોરવા અત્યારે હું બેહું છું. તો બપોરે આખી એમાં નીકળી જાય એવું લાગે છે મને જોયા ઉપરથી. તો હાલો અત્યારે હું દોરવા બેહું છું. તો હવે ફ્રીજમાં થોડું એવું તરબૂચ પડ્યું છે એટલું એવું તો ખાઈ નાખીએ હાલો. એટલે આવા હાટ હું પડ્યું રહેવા દેવું. તો હવે આજે તો હાથનું બનીને તૈયાર થઈ ગયું છે. જો આખું તૈયાર થઈ ગયું. આપણે જે તેથી પલાળ્યું હતું ને અવાજ બવાજ બધું આવી ગયું છે એમાં. હવે ખાવા જેવું થઈ ગયું છે. તો હાલો હવે ટેસ્ટ મારી લઈએ કેવું છે. તો આજે કેટલા દિવસ પછી છે ને પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ. જો અહીંયા આટલામાં જ તે સુરત દાદા હોય છે પણ અત્યારે નથી. અહીંયા કેટલા વાદળા આવી ગયા છે તમે જુઓ ખાલી. પાછું ઉપર હાવ ખુલ્લું છે. અહીંયા એટલામાં વાદળા છે એટલે લાગતું નથી લગભગ વરસાદ આવશે એવું, પણ કાંઈ નક્કી ન કહેવાય આમાં. વાગી ગયા છે સાંજના 6:45 અને ક્રિકેટ નહીં પણ કેચાકેચી શરૂ છે રમવાનું. મારો ભાઈ અને મારા ભાઈનો છોકરો રમે છે. સાંજના વાગી ગયા છે 7:30 અને આમ અલગ જ વાતાવરણ છે આજ તો. આખું બધું બ્લુ 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 બધું દેખાય છે. અહીંયા ખાલી એક જગ્યાએ કેસરી છે થોડું તો. આખામાં બધી જગ્યાએ બ્લુ જ છે. આ તો કેમેરામાં થોડુંક ઓછું દેખાય છે, બાકી આખું વાતાવરણ આખું બ્લુ બ્લુ થઈ ગયું છે. આખું ફૂલ બ્લુ કલર. અને ભાઈ આરતીનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા મંદિરે પણ આરતી થવા મળી છે. અહીંયા મંદિર છે ત્યાં પણ આરતી થવા મળી છે. અને આ જે ઝાડવું છે ને એની વાંહે પણ મંદિર છે, તો ત્યાં પણ આરતી થવા મળી છે. અને આપણે પણ દીવાબત્તી થઈ ગયા છે. તો જમવાનું રેડી થઈ ગયું છે. ભાખરી ને દૂધી બટેટાનું શાક છે. તો હાલો જ જમી લઈએ. તો જમવા કરવાનું છે પતી ગયું છે. જમી લીધું છે મસ્ત. મજા આવી ગયા છે જમવાની. અને અત્યારે તો વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે. મેં તમને દેખાડ્યું પણ દિવસે જે વાદળા થયા હતા ને બધામાં, એનો અત્યારે વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે. રાતના વાગ્યા છે અત્યારે 8:30 કે 9 વાગ્યા છે. તો અત્યારે વરસાદ આવે છે અને આપણે વિડીયો પૂરો કરી દઈશું. આપણો વિડીયો આજનો છે ને શોર્ટ ને સ્વીટ હતો. તો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.